જોડાયેલા રહેશો। અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હાલ જે મહત્વપૂર્ણ સમાચાર, એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી ઉપરાંત સીએમ ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। બીજી બાજુ આરએસએસની ઓફિસને પણ ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। આરએસએસની જે કાર્યાલય છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ચૂકી છે। ત્યારે ગુજરાતમાં હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એક તરફ એએમસીની કચેરીને ઉડાવી દેવાની ધમકી, બીજી બાજુ ગાંધીનગરમાં સીએમ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। આરએસએસ કાર્યાલયને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી અત્યારે સામે આવી રહી છે। બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ મળ્યા છે। સ્વર્ણિમ સંકુલ 1ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અજાણ્યા ઈમેલ આઈડી પરથી આ ઈમેલ મળ્યા છે। અત્યારે હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। સ્વર્ણિમ સંકુલ 1ના ત્રીજા માળે જે સીએમ ઓફિસ આવેલી છે, અહીં બોમ્બ સ્ક્વોડની ટીમ તપાસ અર્થે પહોંચી ચૂકી છે। ત્યારે નિર્મલ અમારી સાથે જોડાયેલા છે। નિર્મલ, અત્યારે હાલ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, ન માત્ર સીએમ ઓફિસ કે ન માત્ર એએમસી કચેરી, પરંતુ આરએસએસ કાર્યાલયને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। બિલકુલ, જે રીતે અત્યારે થોડી ક્ષણો પહેલા રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળીએ નિવેદન આપ્યું છે અને તેમાં કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ સમગ્ર બાબતની તપાસ કરી રહી છે, પરંતુ એક આશંકા એવી પણ સેવામાં આવી છે કે પ્રધાનમંત્રીના કાર્યકાળને 12 વર્ષ જ્યારે પૂરા થઈ રહ્યા છે ત્યારે ધ્યાન ભટકાવવા માટે પણ આ એક પ્રકારનો કાંકરીચાળો કરવામાં આવ્યો હોઈ શકે છે। તે પ્રકારની આશંકા સેવામાં આવી રહી છે। સમગ્ર બાબતે પોલીસ અત્યારે તપાસ કરવામાં જોતરાઈ ગઈ છે। આરએસએસ કાર્યાલયની વાત હોય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસની વાત હોય કે પછી મુખ્યમંત્રી કાર્યાલય હોય, સૌથી સંવેદનશીલ વિસ્તાર અને ઓફિસ કહી શકાય એવી આ મુખ્યમંત્રી કાર્યાલયની ઓફિસ છે કે જેને ઉડાવી દેવાની ધમકી જ્યારે આપવામાં આવી છે તેવા સંજોગોમાં તપાસ સઘન કરી દેવામાં આવી છે। અહીં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ પણ પહોંચી છે અને જે અત્યારે મુખ્યમંત્રી કાર્યાલયના ત્રીજા માળે તપાસ કરી રહી છે। ડોગ સ્ક્વોડ પણ અહીં પહોંચી છે અને જે પણ અત્યારે તપાસ ચલાવી રહી છે। મૂળભૂત રીતે જોઈએ તો આખો આ જે કાંકરી ચાળો કરવાનો ક્રોનોલોજી છે તે ફરીથી એક વખત શરૂ થઈ રહી હોય તે પ્રકારની આશંકા સેવવામાં આવી રહી છે। અગાઉ પણ અનેક શખ્સોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે કે જે આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા, પરંતુ હવે ચૂંટણી યોજાઈ ગઈ છે અને ત્યારબાદ ફરીથી એક વખત આ સિલસિલો જ્યારે શરૂ થયો છે ત્યારે લોકોમાં ડર ઊભો કરવા માટેનું પણ આ એક પ્રયાસ હોય તે પ્રકારની જાણકારી અહીં મળી રહી છે। સાથે જ આપ જે પ્રકારે જોઈ શકો છો એ પ્રકારના અત્યારે અમદાવાદ ખાતે એએમસી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને અત્યારે સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છે જે મેલ મળ્યો છે કારંજ પોલીસ સ્ટેશનમાં જે મેલ આવ્યો છે, આ મેલની જે તસવીર છે જે તે અમે આપને બતાવી રહ્યા છીએ, તેની અંદર શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એએમસી કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતો જે મેલ હતો તે અત્યારે આપને સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છીએ। એએમસી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ખાલિસ્તાની સમર્થિતા જે છે તેના દ્વારા એક ઈમેલ આઈડી દ્વારા, અજાણ્યા ઈમેલ આઈડી દ્વારા આ ધમકી આપવામાં આવી છે। કારંજ પોલીસ મથકે આ ઈમેલ આવ્યો હોવાનું સામે આવ્યું છે। ખાલિસ્તાન સમર્થિત મેલ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં એએમસી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। અત્યારના સમયના સૌથી મોટા સમાચાર, અત્યાર સુધી જ્યારે શાળાઓને ધમકી આપવામાં આવતી હતી, ઘણી કચેરીઓને, પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે, કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે અને હવે અત્યારે સામે આવી રહ્યું છે જે એએમસી કચેરી, અમદાવાદના દાણાપીઠ ખાતે આવેલી એએમસી કચેરી, તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે।
અમારી સાથે નિર્મલ દવે જોડાયેલા છે। નિર્મલ, આપની પાસેથી જાણવા માંગીશું, કારંજ પોલીસ સ્ટેશનમાં એએમસી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। સીએમ ઓફિસ માટે મેલ કયા મેલ આઈડી ઉપર આવ્યો છે, ક્યારે આવ્યો હતો? જે પ્રમાણે અગાઉ આપે કહ્યું હતું મોડી રાત્રે આ મેલ આવ્યો છે, તો આ મેલ વિશે જાણકારી ક્યારે મળી અને જે સાવચેતીના પગલા ક્યારે લેવામાં આવ્યા છે? જો અમદાવાદ પોલીસને મોડી રાત્રે ઈમેલ મળ્યો છે, અજાણ્યા ઈમેલ આઈડી પરથી આ ઈમેલ આવ્યો છે કે જેની અંદર આ સંવેદનશીલ જગ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। લગભગ 1 વાગ્યાની આસપાસ બોમ્બથી ઉડાવી દેવાનો આ ઈમેલ છે અને જેમાં સમય પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હવે જ્યારે ઈમેલ અંતર્ગત ગાંધીનગર જિલ્લા પોલીસને માહિતી મળી છે, અત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા અહીં સચિવાલય પોલીસના સ્ટાફને સતર્ક કરી દેવામાં આવ્યો છે। સાથે જ બોમ્બ ડિસ્પોઝલ ટીમને પણ અહીં સતર્ક કરવામાં આવી છે અને સાથે જ ડોગ સ્ક્વોડની ટીમને પણ અહીં સતર્ક કરી દેવામાં આવી છે। તમામ મોરચેથી તપાસ ચાલી રહી છે અને એ તપાસના અનુસંધાને ઠેર ઠેર ચકાસણી કરવામાં આવી રહી છે। અહીં સ્વર્ણિમ સંકુલ 1 ખાતે હું છું અને જેના દ્રશ્યો મારા સહયોગી જયવીરસિંહ રાઠોડ બતાવી રહ્યા છે। સ્વર્ણિમ સંકુલ 1ના દ્રશ્યો પર પણ આપ જોઈ શકો છો કે અહીં પણ જે નિયત માત્રામાં સ્ટાફ હોય છે તેના કરતાં સ્ટાફ વધારી દેવામાં આવ્યો છે। અહીંયા જે પોલીસ કર્મચારીઓ છે તેમણે અહીંનો મોરચો સંભાળી લીધો છે સ્વર્ણિમ સંકુલ 1ના દરવાજાનો, અને આપ જોઈ શકો છો એ પ્રકારે જે નિયત માત્રામાં અહીં સ્ટાફ હોય છે તેના કરતાં સ્ટાફ વધારી દેવામાં આવે છે। સામાન્ય સંજોગોમાં અહીં 2 જ લોકો હોય છે, 2 જ પોલીસ કર્મચારીઓ હોય છે, પરંતુ અત્યારે આપ જોઈ શકો છો તે પ્રકારે 5 પોલીસ કર્મચારીઓને અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે। જે પણ આવે છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમનું આઈ કાર્ડ ચકાસવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ જે પ્રવેશ પાસ હોય તે પણ ચકાસવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। આમ સુરક્ષા વ્યવસ્થાને લઈને કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તે પ્રકારની તકેદારી અહીં સચિવાલય સ્વર્ણિમ સંકુલ 1 ખાતે રાખવામાં આવી રહી છે। બિલકુલ નિર્મલ, જે પ્રમાણે અત્યારે આ સમાચાર સામે આવી રહ્યા છે, અલગ અલગ જગ્યાઓ જે સંવેદનશીલ માનવામાં આવતી હોય છે અને મહત્વપૂર્ણ રીતે સીએમ ઓફિસ કે જે એક સંવેદનશીલ વિસ્તાર પણ છે, જ્યાં અધિકારીઓની અવરજવર રહેતી હોય છે, સચિવ, ધારાસભ્યો તમામની અવરજવર રહેતી હોય છે, મુખ્યમંત્રીની ઓફિસ છે અને આ સંવેદનશીલ જે જગ્યા છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે। ખૂબ જ મોટી વાત છે। ત્યારે હાલની પરિસ્થિતિમાં સાયબર ક્રાઇમ દ્વારા શું તપાસ કરવામાં આવી રહી છે, આ મેલ ક્યાંથી આવ્યો છે તેને લઈને શું તપાસ કરવામાં આવી રહી છે, શું ડિજિટલી ટ્રેક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે? જી નિર્મલ, ડિજિટલી આખું આ ઈમેલ ટ્રેસ કરવાની પ્રક્રિયા ચાલી રહી હોય તે પ્રકારની પણ જાણકારી મળી રહી છે, કેમ કે અત્યારે આધુનિકતાનો મહત્વ ગુજરાત પોલીસ આપી રહ્યું છે। તેવા સંજોગોમાં આ જે ઈમેલ આઈડીનો ઉપયોગ કરવામાં આવે છે તે ઈમેલ આઈડી ક્યાંનું છે તેનું આઈપી એડ્રેસ શોધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને ડાર્ક વેબ દ્વારા આ ઈમેલ કરવામાં આવ્યો હોય, ડાર્ક વેબના માધ્યમથી આ ઈમેલ કરવામાં આવ્યો હોય તે પ્રકારની શંકા પોલીસ દ્વારા સેવવામાં આવી રહી છે। એટલે આ દિશામાં અત્યારે ગુજરાત પોલીસના જે પોલીસ ભવનના ટોચના અધિકારીઓ છે તે પણ આ દિશામાં અત્યારે કામે લાગ્યા છે અને સાયબર સેલને પણ એક્ટિવ કરી દેવામાં આવ્યું છે કે આખરે આ કયા આઈપી એડ્રેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેના માધ્યમથી ઈમેલ મોકલવામાં આવ્યો છે, કઈ જગ્યાએથી આ ઈમેલ કરવામાં આવ્યો છે તે પ્રકારની પણ તપાસ અત્યારે ચાલી રહી છે। અત્યારે આપ જોઈ શકો છો સંપૂર્ણ જે સચિવાલયનું સંકુલ છે સ્વર્ણિમ સંકુલ 1નું આ જે નીચેનો ગ્રાઉન્ડ ફ્લોરનો પરિસર છે તે પણ ખાલીખમ અત્યારે જોવા મળી રહ્યો છે। અત્યારે થોડી ક્ષણો પહેલા જ્યારે આ ઈમેલની જાણકારી મળી તેની પહેલા અહીં અવર જવર ખૂબ હતી, ભારે ચહેલ પહેલ હતી, પરંતુ હવે જ્યારે આ ઈમેલ અંતર્ગત જાણકારી મળી રહી છે ત્યારે બહુ ઓછા પ્રમાણમાં અહીંયા અવર જવર જોવા મળી રહી છે। લોકોમાં અહીં કોઈ ડરનો માહોલ ન સર્જાય કે પછી દોડાદોડી ન સર્જાય તે પ્રકારની તકેદારી પણ અહીં પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે। સંપૂર્ણ મોરચો અહીં સચિવાલયના સ્ટાફ છે તેના દ્વારા સંભાળી લેવામાં આવ્યો છે, જેથી કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાને લઈને ચૂક ન રહી જાય, કેમ કે અતિ સંવેદનશીલ જગ્યા છે। રાજ્યનો સમગ્ર વહીવટ અહીં જે જગ્યાએથી ચાલી રહ્યો છે તે જગ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે।
બિલકુલ નિર્મલ, જે પ્રમાણે સીએમ ઓફિસને આ પ્રમાણે ધમકી આપવામાં આવી છે, નિર્મલ આપ અમારી સાથે જોડાયેલા રહેશો, ત્યારે હાલ જે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, એએમસી કચેરી ગાંધીનગર ખાતે સીએમ ઓફિસ ઉપરાંત આરએસએસ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળી આવ્યો છે।